ડેપો ખાતે એપ્રેન્ટિસ વિવાદ સર્જાતા મુસ્લિમ આગેવાન દ્વારા પ્રતિક્રિયા અપાઈ। આજ રોજ તારીખ 17/10/2025 અને શુક્રવારના રોજ ભરૂચ ભોલાવ એસટી ડેપો ખાતે જંબુસરની લગભગ 8 દીકરીઓ જે આઈટીઆઈમાં પાસ થઈ ને અહીંયા કોપાના એડમિશન માટે અહીંયા એ લોકોએ પરીક્ષા આપવા આવેલા। આ દીકરીઓનું એક આક્ષેપ છે કે એમને 88% જેવા માર્ક્સ આવેલા છે ને ઉત્તીર્ણ થયેલી છે। અહીંયા પણ એમને પરીક્ષા આપી તો કોન્ફિડન્સથી એમને એવું કહ્યું છે કે અમે 100% અમારું રિઝલ્ટ છે, પરંતુ અત્યારે જે લિસ્ટ આવ્યું એમાં 40 જેટલા સ્ટુડન્ટ લેવાના હતા ને 15ને રિઝર્વ તરીકે લીધા। આ દીકરીઓ સવારની 11 વાગ્યાની આ ભરૂચ ભોલાવ ડેપોના ડીસી સાહેબને મળવા આવી। એ લોકોએ અહીંયા અધિકારીઓ સાથે ચર્ચા કરી। પહેલાં તો અહીંયાના અધિકારીઓએ આ લોકશાહી છે, ભારત દેશ લોકશાહીથી ચાલતો દેશ છે। આ દીકરીઓને ડીસી સાહેબને મળવા માટે 3:30 વાગ્યા સુધી અહીંયા બેસવું પડે। આ એક દુઃખદ ઘટના છે ગુજરાત માટે। જ્યારે અમારો સંપર્ક કર્યો એના વાલીઓએ, અમે અહીંયા 3:30 વાગે આવ્યા, દીકરીઓની રજૂઆત સાંભળી તો દીકરીઓએ કીધું કે આ મુજબ અમારી પરીક્ષા પાઈ, અમારા 88% છે, અમને ડ્રોપ કરીને 60-65% વાળાને એડમિશન આપી દીધું। એટલે આ દીકરીઓ સાથે જો અન્યાય થયો જ એવું સ્પષ્ટપણે થતાં અમે ભરૂચના ડીસી મારી સાહેબને આ બાબતે હું અને અમારા ઉપપ્રમુખ રતિલાલભાઈ પરમારે અમે સાહેબને મળ્યા। આ દીકરીઓને પહેલાં તો ડીસી સાહેબને મળવા ના દીધી। જ્યારે દીકરીઓને લઈને અમે અંદર ઓફિસમાં ગયા, ડીસી સાહેબે અમને શાંતિથી સાંભળ્યા, અમને ખાતરી આપી કે એમની સાથે અન્યાય નહીં થાય, પરંતુ એમને કીધું કે 40 સ્ટુડન્ટ લેવાના હતા, અમે 15 બીજા એક્સ્ટ્રા લઈને 55 કર્યા, 105 સ્ટુડન્ટ આવેલા હતા એટલે બાકીના ડ્રોપ કર્યા। અમારો આક્ષેપ સીધો એ છે, આ દીકરીઓનું કહેવું છે કે 88% વાળાને ડ્રોપ કરી ને 60 કે 65% વાળા જો લેવાતા હોય તો આ યોગ્ય બાબત નથી। ડીસી સાહેબે અમને શાંતિથી સાંભળ્યા, અમને ખાતરી આપી કે આ દીકરીઓ સાથે અન્યાય નહીં થાય। અમે એની બાહેધરી આપીએ જ અને અમે ડીસી સાહેબને અપીલ કરીએ કે આ બાબતે 4 થી 5 દિવસમાં યોગ્યનું નિવારણ આવવું જોઈએ। બાકી જો આ દીકરીઓ સાથે અન્યાય થશે તો ચોક્કસ આ કચેરી પર આવી ને મોટા પાયે એક આંદોલન છેડવામાં આવશે અને આ દીકરીઓને ન્યાય મળે, જસ્ટિસ મળે। જો જસ્ટિસ એમને ન્યાય નહીં મળે તો રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ભરૂચના કલેક્ટર મારફતે અમે મેમોરેન્ડમ પણ આપીશું અને તાત્કાલિક આ દીકરીઓને ન્યાય મળે અને જસ્ટિસ મળે એવા પ્રયત્ન કરીશું। અમને આશા છે કે ભરૂચ જિલ્લાના ડીસી મારી સાહેબ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે ને આ દીકરીઓને ન્યાય મળે અને જસ્ટિસ મળે એવા પ્રયત્નો થશે। બાકી 4 દિવસમાં જો અમને ન્યાય નહીં મળે તો આ ડીસી કચેરી પર આવી ને આંદોલન કરવામાં આવશે ને એની સંપૂર્ણ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની રહેશે।